ધુરંધર 2 ઈદ 2026 19 માર્ચે રિલીઝ થશે. હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ કુલ 5 ભાષાઓમાં એક સાથે રિલીઝ થશે. હાલ ધુરંધર ફિલ્મે 19 દિવસમાં વિશ્વભરમાં 877 કરોડથી વધુની કમાણી કરી. આજથી શરૂ થશે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ. 34 હાઈટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર. કેબિનેટ બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી મળી. 16 કિલોમીટરની નવી મેટ્રો લાઇન અને 13 નવા સ્ટેશન બનાવાશે, જેના માટે 12,015 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વન ડે ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય. લિસ્ટ એ ક્રિકેટમાં સચિન બાદ 16,000 રન બનાવનાર બીજો ભારતીય બન્યો કોહલી. 9 સિક્સ, 18 ફોર, 155 રન ફટકારી રોહિતે દિલ જીત્યા. અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે. દાતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂદ કર્યો. મહેસાણામાં એક ગોઝારી ઘટના સામે આવી. પિતાની ભૂલથી વાલાસોયા દીકરાનું કરુણ મોત. ટ્રક રિવર્સ લેતા કચડાયો. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદારના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. મેદપરા ગામમાં ધોરણ 12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનના કારણે સગીરાએ ગળા ફાંસો ખાધો. પિતાએ કહ્યું, અભ્યાસમાં થોડી નબળી હોવાથી તણાવમાં રહેતી હતી. પરિવાર સહિત સમગ્ર ભેંસાણમાં શોકનો માહોલ. તાઇવાનના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધીના આંચકા અનુભવાયા. હાલ ભૂકંપથી નુકસાનની કોઈ માહિતી નથી. 1 વર્ષ પહેલા 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.